હેલો ગુડ આફ્ટરનૂન. બધા આવી ગયા જોવા? બધા આવી ગયા રાતે રાતે. ચલો બધાએ કમેન્ટ કરો હેલો. રેડ હાર્ટ કોણ પહેલાં મૂકશે? બાબુ માટે રેડ હાર્ટ કોણ મૂકશે? બાબુનું આજે મૂડ નથી, જે રેડ હાર્ટ મૂકશે ને બાબુનું મૂડ બનાવશે. એવી ખાલી વાતું આવડે, કમેન્ટ વધારવા, બાકી એવું કાંઈ નથી. બાબુનું આજ મૂડ નથી ને એને પૂછું કરો ને તોય દાંત નથી કાઢતો, નકર રોજ કાઢે. આજના વ્લોગની શરૂઆત થાય ને ભર બપોરે નથી થતી, પણ 11 વાગે થાય. પછી બાબુની માલિશ થાય છે, કેમ કે બાબુ જવાનો છે નાવા, એટલે પહેલાં માલિશ કરે છે. ને કાલુ મામાને છે ને આવું તું વ્લોગમાં, એટલે પછી આ જીથરા ભાવા જેવો વેહ લઈને હું વહી ગઈ હતી પાર્લરમાં, કેમ કે મારે કરાવવું હતું હેર કટ. અને જો હું વ્લોગ બનાવવામાં વાર લગાડત ને તો મારે કામ રહી જાત ને ઘરે બાબુ ઉઠી જાત. ફાઇનલી હું હેર કટ કરાવીને ઘરે આવતી રહી. થોડીક લાગુ રીસડા ભાભા જેવી હોઉં, કેમ કે વાળ હજી મેં સેટ નથી કરાવ્યા, કેમ કે સેટ કરાવવા રહેત ને ત્યાં તો બાબુ ઉઠી જાત ને તો બધું બગડી જાત, અને એ રડત એથી તો વાળ ભલે મારા ઉઘરીને માળા જેવા રહ્યા. હું એને કાર્ટૂન જોઉં ને એમાં સુંદરી કવિ આવે, બરોબર એના જેવું લાગે. બાબુને ઘરે હું તો જોઈને પછી મને થોડુંક એમ થયું કે હાસ. પછી મેં વાળ સેટ કરવાનું ચાલુ કરી લીધું. થોડા ખર્ચાળ સ્પ્રે લઈ અને હમને કરી દિયા હે આપના કામ ચાલુ. થैंक्स फॉर माय हस्बैंड, वेरी गुड, यू आर सो लकी कि आपको इतना खर्चा कराने वाली पत्नी मिली है. हाई तो ये है हमारा फाइनल रिजल्ट. પછી મને યાદ આવ્યું કે લે આવડો મોટો દાગીનો કંઈ થોડો એમને રખડાવવાનો, આને પેક કરો ને મમ્મી દેખી જાય મારશે બે બોડા. એટલે પછી હું કહ્યો કે આ બધું જે સામાન મેં ઉલટ પુલટ કર્યો હતો ને હંકેલવા માંડી, કે એ જોઈ જાય ને એ પહેલાં હંકેલ લો, નકર પછી થોડું સંભળાવશે ને હવે તમારા છોકરાએ સાંભળશે એટલે એને ખબર પડી જાય કે મમ્મી આરહુડી છે. એટલે મેં કાયદેસર કામ કરી નાખ્યું ને હું આરામ કરવા લઈ ગઈ ને ત્યાં તો મને ટીનું એક ચોકલેટ દઈ ગઈ. થોડીક પાનવાળી છે ને બહુ મોટી છે ને આના હાટું થઈને 5 રૂપિયા વેસ્ટ કર્યા. ટેસ્ટ કરવા દે પછી હું તમને રિવ્યૂ આપું. આ પાનવાળી ચોકલેટ છે, જો આવી છે, લવ ચેક કરો. હીરું તો નહીં ને એમ કરીને જોતી હતી, પણ હીરું બીરું કોઈ હતી નહીં તો મેં હબડું કરીને ખાઈ લીધી. ને પછી મને એમ થયું કે મમ્મી કચરા કાઢે છે ને જો એ મને કચરો ઉડાડતા જોઈ ગયા ને તો એના હાથમાં જે હાવણી છે ને એ જ હાવણી મને પડવાની. એટલે હું કચરો લઈને નીકળી ગઈ એને બહાર નાખવા. ત્યાં તો જોતી હતી ને હજી હંજવારી પૂરી નથી થઈ અને મમ્મીને ખબર ના પડી કે મેં પાનવાળી ચોકલેટ ખાધી. યે મેંને કિસી કો પતા ભી નહીં ચલને દિયા. પછી મોઢું થઈને મને યાદ આવ્યું કે લે હવે તો મને ભૂખ લાગી ગઈ, પણ ખાઈને પાન ખાય, હું પાન ખાઈને હવે ખાઈશ. એટલે હું ગઈ છું રસોડામાં, લાઇટ ચાલુ કરી. એથી પહેલાં બાબુડીને જોઈ લઉં, કેમ કે જો એ સુતી છે તો જ મને ખાવા જશે, નહીંતર वो मुझे को खाने नहीं देगा. વાહ દાંત કાઢે છે. મને એવું લાગે કે કંઈક પ્લાન કરતો. એ કેવો પ્લાન કરે ખબર? તમે આગળ જોજો તમને ખબર પડી જાય. પણ ખાતા પહેલાં મને એક વિચાર આવ્યો, હું તમને જણાવું. મારે વિચાર બહુ શેર કરવા પડે કે આ ચૂડેલ જેવા વાળ લઈને હું જો ખાવા જઈશ અને ક્યાંક ભાત મારા ભાણામાંથી ભાગી ગયા તો હું શું ખાઈશ. એટલે હું વાળ બાંધીને નીકળી ગઈ મમ્મીને પૂછવા કે કુછ ખાને કો દે રે. તો એને કીધું રસોડામાં ભાત પડ્યા હે, હાથે લઈને ખાઈ લે, તું કાંઈ નાનકડી નથી હવે. તો પછી હું ટીવી બતાવતી વહી ગઈ મારી ફેવરેટ જગ્યાએ. મારી ફેવરેટ જગ્યા છે રસોડું અને મારું ફેવરેટ કામ છે ખાવું. એમ કોઈને કહેતા નહીં. આવીને હું રસોડામાં આવીને તો અહીંયા દાળ ભાત પડ્યા હતા અને ભાત થોડા કાળા લાગતા. પછી યાદ આવ્યું કે લાઇટ બંધ છે, એટલે મેં લાઇટ ચાલુ કરી અને પછી મેં ચાલુ કરી દીધો છે મારો ખાવણ કાર્યક્રમ. જેના માટે સૌથી પહેલાં મેં લીધી છે એક મોટી બધી ઢગલો થાય એવી થાળી, અને પછી લઈ લીધું છે એક ડુંગર ભરીને દાળ ભાત. લીંબુ પીચવાની મારામાં હિંમત નથી એટલે મેં લઈ લીધું છે, અને ઇંગ્લિશમાં શું કહેવાય આખો કયો, અરે કોઈને કહેતા નહીં, મને ઇંગ્લિશ નામ નથી આવડતું, અમે એને લીંબુ પીચવાનું કહી. પછી એમાં માથે નાખી દીધી ઝીણી ડુંગળી. અને પછી મને યાદ આવ્યું કે લે ક્યાંક તીખું ઓછું હશે તો મને સ્વાદ નહીં આવે, વચ્ચે થોડીક ચટણી ઝીકી જ દઉં. એટલે મેં નાખી દીધી છે એમાં અડધો કિલો ચટણી, સોરી 1 छोटा चम्मच ઓનલી. અને પછી મને યાદ આવ્યું કે લાવને પહેલાં ચેક કરી લો, પછી નિરાતે ખાઈશ. બાબુ ઉઠ્યો કે નહીં, ત્યાં તો મને મળી ગયું સરપ્રાઈઝ. આ છોકરો ઉઠી ગયો બોલ, અને હવે એ હોવાના મૂડમાં બિલકુલ નહોતો. એને આવતું બહાર, એટલે મેં એને બહાર લઈ લીધો અને ખાવાનો પ્રોગ્રામ થઈ ગયો સ્કીપ. ખાવાના ફૂલ પ્લાનમાં હતી ને એટલે અહીંયા ચાલુ હતું તારક મહેતાની. यहाँ કાયદેસર સીન હાલતો હતો કોમેડી. પણ અફસોસ કી मेरे को भूख लगी है लेकिन ये लड़का मेरे को खाने नहीं देगा रे. ये फुल प्लान में है कि मम्मा अगर मोटी हो गई तो मेरे को अच्छी नहीं लगेगी. मेरे को मॉडर्न मम्मा चाहिए, बिल्कुल स्लिम ट्रिम. ये तो पहले से ही मोटी है, इसे भूखा रख कर पतला करना ही पड़ेगा. પણ તોય હું એની મમ્મી હોઉં, ગમે એમ કરીને એને હે ને આમાં ઉલઝાવી દીધો ટીનુ માસી ભેગો, એટલે મને મળી જાય ખાવા. પણ રમતો તો એવો ને કે મને અહીંયાથી એને મૂકીને જવાનું મન નહોતું થતું, પણ તોય પેટના ઉંદરનો વિચાર કરીને મેં થોડીક જીવદયા દર્શાવી અને નીકળી ગઈ ખાવાનું લેવા.
એ બાબુ બાય, મમ્મા જાય, બાબુ મમ્મા જાય, એમ હું એને પૂછતી હતી ને તો એ મને ભાવે નહોતો દેતો. હવે એટલી વારમાં મમ્મા અણગમો થઈ ગઈ. જો ये है एक पागल मासी जो अपने टकले भतीजे को खिला रही है, लेकिन ये भतीजा तो सिर्फ पर्दे को भाव दे रहा है, मासी को तो कोई भाव ही नहीं दे रहा यार. પછી ચાલુ થાય છે બીજા દિવસની સવારથી વ્લોગ. અત્યારમાં જો વહેલી ઉઠી ગઈ છે બાબડી, પણ હજી એનું મૂડ બરાબર બન્યું નથી ને તો વાતું કરું છું ને તો ખાલી હું જવાબ દે છે પણ હાથ પગ નથી હલાવતી. હજી બરાબર મૂડમાં નથી ગાડી એવી. મને મનાવતી હતી ને ત્યાં તો આવી જાય છે બાબડી નાનીએ બહુ દાખલો કર્યો પણ બાબડી જવાબ જ નથી દેતી, એને હામું જ નથી દેતી. નાની ઘણી એને મનામણા કરે કે મારે હામું છે તો મારી દીકરી મને હામું છે તો પણ ચાઈ નોલીકમ જોઈ જાય એને બધી ખબર પડે. બે નાનીના મનામણામાં પોપટ થઈ જાય પણ બાબુ એને હામું નતો જોતો. પણ મેળમાં આવી ગઈ ગાડી, પછી મમ્માને ખોડામાં આવી ગયો, રેતો નતો ને તો મેળ લીધો ને તો રમવા માંડ્યો પણ વાણ હામું નતો જોતો. એમ કહેતી હતી ને આમ જો તો ધરા ઓલીકોમ જોઈ જાય, કા આ બાજુ જોઈને કા આ બાજુ જોઈને, સીધું જોવું જ નતું. પછી એને નીંદર આવવા માંડી ને પાછી તો એમ સુલાવી દીધી. મેં બહાર ગઈ ને તો અહીંયા હાલતી હતી શિરામણની તૈયારી. પછી જેવું તૈયાર થઈ ગયું ને એવું મેં તરત ખાઈ લીધું ને એટલો મસ્ત કેરીનો રસને રોટલી હતા ને એ શૂટ કરવાનું મન જ ના થયું. એટલે સોરી, માફ કરો. ખાતે હમ ટાઈમ પાસ નહીં કરતે. પછી બાબુડી આવી ગઈ છે મામો વાળે રમવા. કાલુ મામા રમાડતા હતા ને તો બાબુડીને બહુ મજા આવતી હતી. બે મામા ભાણની રમત જેટલી પડી ને ત્યાં તો બાબુડીના મમ્મીની નીંદર અને બાબુડી વેગી છે શુવા. હાલો એ સુઈ જાય પેલા તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જાઓ, નકર એને એમ થાય કે હું સુઈ ગયો ને સબસ્ક્રાઈબ ના કર્યું. ઘણી યાદ કરાવું પણ કરતા જાઓ. ઠીક હે.